મહેરબાનીનો વધુ એક ભાંડાફોડ થયો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ભાજપના નેતાનું ગેરકાયદે બાંધકામ હટાવી ભોંઠા પડ્યા. ભાજપ નેતા બાબુ જેવલિયાના ફ્લેટ પર પતરા હટાવીને કર્મચારીઓ પાછા મૂકી ગયા. કતારગામ ઝોનના અધિકારીઓએ પહેલા ઉત્સાહભેર એ ગેરકાયદે પતરાઓનું બાંધકામ એ તોડી નાખ્યું અને ભાજપ નેતા બાબુ જેબલિયાનું બાંધકામ હોવાનું જેવી જાણ થઈ એ જાણ થતા જ પતરા પાછા મૂકી ગયા. માત્ર 2 જ કલાકમાં હટાવેલા એ પતરા અધિકારીઓ ફરી પાછા મૂકી ગયા છે. ભાજપના નેતા સામે સુરત મહાનગરપાલિકા સરેન્ડર થઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો, તેવા દ્રશ્યો સર્જાયા. મહાનગરપાલિકાના અધિકારીઓની વિવાદિત એક કામગીરી સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કેવી રીતે કામગીરી કરી હતી. આવ્યા હતા ઉત્સાહભેર અને આવીને પાછા જેવી ખબર પડી કે ભાજપ નેતાનું બાંધકામ છે તરત જ પાછા મૂકી ગયા એ છે. કતારગામમાં સિંગણપુર ગામમાં કૃપા રેસીડેન્સીના ફ્લેટ નંબર 104માં બાબુ જેબલિયાનો આ ફ્લેટ છે. તો આજ બધે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરત મહાનગરપાલિકાનો ફરી એકવાર લાગબગના નામે આ મહેરબાનીનો વધુ એક જાગતો આ પુરાવો સામે આવ્યો છે. હવે ખબર પડી કે ભાજપના નેતાનું આ બાંધકામ છે, તરત જ એ પતરા ત્યાં મૂકી જાય છે. હવે અધિકારીઓને કોની શરમ નડી ગઈ? બિલકુલ એક પછી એક એવા કિસ્સા મહાનગરપાલિકાના સામે આવી રહ્યા છે કે જેને લઈને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ જે અધિકારીઓ જે છે તે ભાજપના દબાણ નીચે, ક્યાંક નેતાઓના દબાણ નીચે કાર્ય કરતા હોય છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલું આ કૃપા રેસીડેન્સી છે અને કૃપા રેસીડેન્સીનો ફ્લેટ નંબર 104 આ જે ઘર આવ્યું છે એ ઘરને તમે કદાચ જોશો તો ગેરકાયદેસર રીતે આખી જગ્યા કબજે કરીને તેની ઉપર પતરાના શેડ બનાવી દેવામાં આવ્યા હતા. આ જ અંગે જે છે તે બાજુમાં જ રહેતા જે પડોશી ઘર આવ્યા છે તેમણે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં લેખિત ફરિયાદ કરી હતી અને એ લેખિત ફરિયાદના આધારે તાત્કાલિક જે છે તે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના અધિકારીઓ જે કામગીરી કરવા પણ આવ્યા હતા અને ગેરકાયદેસર જે મકાન હતા તે ડિમોલેશ પણ કરી દેવામાં આવ્યા હતા. તે પ્રકારનો હુકમ પણ થયો હતો. જે પ્લોટ નંબર 2 વાળી મિલકતને લાગુ 12 મીટર જે ટીપી રોડમાં જે આખી સ્કીમ આવી છે તે અંતર્ગત આ આખું બાંધકામ હતું ને તે તોડવામાં પણ આવ્યું. પણ સમય જો 2 તોડવામાં આવે છે અને આ જ વસ્તુ 2 જ કલાકના સમયગાળાની અંતર્ગત પાછા એ જ જગ્યાએ એ જ અધિકારીઓ પતરા મૂકી જાય છે કે જે અધિકારીઓ પતરા ઉખાડી નાખ્યા હતા, સાથે લઈ ગયા, કબજે કરી લીધા હતા અને એ જગ્યાએ પાછા મૂકી જાય છે. તપાસ કરતા જાણવા મળ્યું કે આ તો બાબુભાઈ જેબલિયા ભાજપના ક્યાંક મોટા નેતા છે, તેમનું ઘર નીકળ્યું અને તેમણે આ ઘર ભાડે આપ્યું હતું અને તેમના કહેવાથી ક્યાંક આ જે ઘરના પતરા જે છે તે પાછા આ અધિકારીઓ મૂકી ગયા છે તેવી વાત છે. જે ફરિયાદ કરનાર છે તે આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. બેન, આ ઘરમાં તમે તો વાત કરી મહાનગરપાલિકાને, કામગીરી પણ કરી અને પછી શું થયું પાછું? પછી પાછા 2-2.5 કલાકમાં પતરા મૂકી ગયા. 2 દિવસ પછી આ ટેક્સચર બનાવી ગયા અને હજુ પાછા પતરા નાખવાની વાત થાય છે. અચ્છા, શું કાર્યવાહી કરી હતી? આવ્યા ત્યારે કઈ રીતની હતી? પતરા કાઢ્યા, પછી આ એંગલો કાપી અને બધું લઈ ગયા ટેમ્પામાં નાખીને. 2-2.5 કલાકમાં પછી પાછા આવ્યા. હા, અને આ 2 દિવસ પછી પાછું બધું બનાવી ગયા. અને એ બૈરી કહે છે કે કોર્પોરેશન વાળા કેવા છે કે થૂકેલું ચાટે છે અને અમને આવીને બનાવી આપ્યું. આ કોર્પોરેશન વાળા આવા લોકોનું સાંભળે ને આવા લોકોનું કરે છે. અને અમારું ઘર પાછળથી આખું પેક થઈ ગયું, હવા ઉજાસ બંધ થઈ ગયું. અને આ તો ફ્લેટ અને સોસાયટીની વચ્ચેની માર્જિનની જગ્યા છે. આ દુકાન બિનકાયદેસર છે, એની ઉપર બી પતરા બિનકાયદેસર નખાય છે. તો કોર્પોરેશન ક્યાં છે? તોડી હું કામ ગયા? અરજી અમારી સાચી નહોતી તો તમે તોડવા હું કામ આવ્યા? અમારું એ કહેવાનું છે. બિલકુલ. આ ઘર કોનું છે? શું ખબર પડી? જો કઈ ખબર છે? અમે બોર્ડ પર નામ વાંચીને અરજી કરી હતી. અમને કોણ શું ખબર કે આ બાબુભાઈ જેબલિયા કોણ છે? હવે ખબર પડી કે આવી રીતના ભાઈ માલિક છે ને આ બેન ભાડું જ છે. આ બેન ઘણા વર્ષોથી રહે છે ને મારું છે ને હું ભાડું જ છું ને સાચું ને જૂઠું કિયા કરે છે અમને. હવે આ બધું હમણાં બહાર આવ્યું. બેન, તમે જણાવશો કઈ રીતની આમાં તમે ફરિયાદ કરી હતી અને ફરિયાદ કર્યા પછી શું સામે આવ્યું છે? ફરિયાદ કરી, આવીને તોડી ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું, પાછો સામાન મૂકી ગયા, થોડાક દિવસમાં પાછું ઊભું કરી નાખ્યું. અને આવી રીતે પડદા નાખે છે એટલે અમારા ઘરમાં રહી જ નથી શકાતું. આ તમે જોઈ શકો છો, એ તો પડદો હવાના લીધે ફાટી ગયો છે, પણ તમે ઉપર આવીને જોઈ શકો છો કે અમારા ઘરમાં અંધારું અને હવા ઉજાસ બધું બંધ થઈ ગયું છે. તો પછી હવે આ ઘર પાછું પતરા મૂકી જવાનું શું લાગે છે? આ નેતાઓના દબાણમાં તો આટલું પ્રેશર હશે અધિકારીઓને? હશે. હવે એ તો કોર્પોરેશન ને ખબર. હવે કોઈ લારી વાળાને લારી ઉચકીને મેકવા આવે છે, પાછા શાકભાજી વાળાને લારી ઉચકી જાય છે. કોઈના ઘર બાર તોડી ગયા પાછું આવીને મેકી ગયા છે કોઈ દિવસ? તો અહીંયા હું કેમ મૂકી ગયા? એમ અમારું એ છે.
પૂછવાનું. એટલે અત્યારે ગંભીર સવાલો જે છે તે આ મહાનગરપાલિકાની બેવડી કામગીરી સામે ઉઠી રહ્યા છે. ફરી એક વખત આપણે દ્રશ્ય બતાવું છું. કૃપા રેસીડેન્સી ફ્લેટ નંબર 104 અને 104 નંબરનું આ જે ઘર આવ્યું છે તેમાં આખું જે ગેરકાયદેસર રીતે આખું પતરાના ડોમ બનાવીને જગ્યા જે છે તે કબજે કરી લેવામાં આવી હતી. ફરિયાદ કરતા મહાનગરપાલિકાની કતારગામ ઝોનની ટીમ આવી, ડિમોલેશન પણ કર્યું, એંગલો લઈ ગઈ, પતરાઓ લઈ ગયા અને ફરી 2 જ કલાકમાં આ તમામ જેમ લઈ ગયા હતા તે જ સ્થિતિમાં પાછા મૂકી ગયા. ખબર પડી બાબુ જેબલિયા એટલે કે ભાજપના ખૂબ જ મોટા નેતા છે, ગઢડાના છે, મૂળ ગઢડામાં રહે છે અને એમનો આ ફ્લેટ છે. એમને જ આ ફ્લેટ ભાડે આપ્યો છે અને ભાડે આપતા ત્યારબાદ આ ફરિયાદ તેમના સુધી પહોંચી અને તેમણે પોતાના જે આખો ચક્રો ચલાવ્યા હોય એવું કહેવાય રહ્યું છે અને તેમના આ જ ઈશારે ભાજપના નેતાઓને કહેવાતા મહાનગરપાલિકાને આ જાણ કરાઈ. મહાનગરપાલિકાને ખબર પડતા તેઓને આ બાબતે ક્યાંક ભાન થયું એટલે ફરી એક વખત એમને એવું લાગ્યું કે આ તો અમે બહુ મોટી ભૂલ કરી ગયા લાગે છે અને તેના જ કારણે તેઓ પાછા જાણે આ નેતાના સરેન્ડર થઈ ગયા હોય અધિકારીઓ તેમ પાછા આવીને એઝ ઇટ ઇઝ જે અધિકારીઓ જે કર્મચારીઓ આ ડિમોલેશન કર્યું હતું એ જ લોકો ફરી અહીં આવીને તમામ સામાન જેમ હતો તેમ પાછા મૂકી ગયા હતા અને આ રીતની કામગીરીને કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ખૂબ આ કામગીરી એ ગંભીર છે, સાથોસાથ આ કામગીરી એ સવાલો પણ ઉભા કરી રહી છે કે આ સુરત મનપાની કેવી કામગીરી. અમે આપને ટીવી સ્ક્રીન ઉપર 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ. હવે કતારગામ સિંગણપુરમાં કૃપા રેસીડેન્સીમાં આ ફ્લેટ આવેલો છે બાબુ જેબલિયાનો, ત્યાં એ ટીમ પહોંચે છે. પહેલા તો એ ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું, 2 કલાક એ કામગીરી કરવામાં આવી અને ત્યાં જે શેડ ઉભો કરવામાં આવ્યો હતો, ગેરકાયદેસર આખું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હતું, એ સ્ટ્રક્ચર એ સુરત મનપાએ ત્યાંથી હટાવ્યું અને તરત જ જેવી 2 કલાક પછી ખબર પડી કે આ તો ભાઈ ભાજપ નેતા બાબુ જેબલિયાનું છે, તરત જ એ ત્યાં પાછા મૂકવા આવે છે. હવે કયા કારણોસર એ પાછા મૂકી તો ગયા, પણ સાથોસાથ સ્ટ્રક્ચર બનાવી પણ આપ્યું. આ કેવી કામગીરી સુરત મનપાની. સામાન્ય વ્યક્તિ જો દબાણ કરે છે તો તેના લારી ગલ્લા તમે ઉઠાવી જાઓ છો તો શું પાછા મૂકવા આવો છો ખરા? તો અહીંયા કેમ પાછા મૂકવા આવ્યા? જો તમને એવું ભાન થયું કે ના ખોટી રીતે તોડી પાડવામાં આવ્યું છે તો પહેલા તોડવા શા માટે ગયા હતા? શા માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી? આ ઘણા બધા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. સવાલ તો એ પણ છે કે શું ભાજપ નેતા સામે સુરત મનપા સરેન્ડર થઈ ગયું છે? કારણ કે ચોક્કસથી એવું દેખાઈ રહ્યું છે અધિકારીઓને નેતાની શું શરમ નડી ગઈ કે આ તો ભાજપ નેતા છે એટલા માટે તમે પાછા મૂકી ગયા? આ ઘણા બધા આ સવાલો ઉભા થઈ રહ્યા છે. તો સુરત મનપાનું આ વધુ એક આ ભોપાળું કહી શકાય.